आपका रूप अच्छा है और रूप की तो बात ही क्या करें। साहेब, આ દુનિયામાં કનૈયા જેવો હેન્ડસમ બીજો કોઈ છે જ નહીં. કૃષ્ણ જેવો હેન્ડસમ કોઈ નથી. કનૈયા જેવા ગુણો કોઈનામાં નથી. કનૈયા જેવી હિંમત કોઈનામાં નથી. અને આ બધું એમાં છે ને, એટલે જ આપણે આપણા નાના છોકરાને મોઢા ઉપરથી માખી ઉડાડતા ન આવડે તોય કહીએ આ મારો કનૈયો છે. બોલો. કોઈએ કીધું મારો દીકરો કંસ છે. બાકી નકર એમાં બળ તો એમાંય હતું ને, રાજા તો ઈ હતો. પણ કોઈએ કહ્યું મારો દીકરો કંસ જેવો છે. બધાને કનૈયા જેવો જોઈએ. કેમ? કનૈયો સર્વગુણ સંપન્ન છે. ભગવાનની આ સુંદર મૂર્તિ, પરમાત્માનો શિંગાર. પ્રભુ કેટલા રૂપાળા દેખાય છે. તારી મૂર્તિ રે મારા નૈનોનો શણગાર, તારી મૂર્તિ રે મારા નૈનોનો શણગાર, તારી મૂર્તિ રે મારા નૈનોનો શણગાર. તારી મૂર્તિ મારા આંખોનો શણગાર છે. ભગવાન, તમારાથી સારું આ દુનિયામાં કોણ છે? દેખાવડા તમે છો, રૂપાળા તમે છો, ભણેલા તમે છો, ગણેલા તમે છો, પૈસાવાળા તમે છો, તમારું ઘર સારું છે, તમે દયાવાળા છો, તમે બળવાળા છો, તમારું કુટુંબ સારું છે, તમારો સ્વભાવ સારો. અને આ દુનિયામાં પૈસા ઓછા હોય તો ચલાવી લેજો, રૂપ ઓછું હોય તો ચલાવી લેજો, મકાન નાનું હોય તો ચલાવી લેજો, પણ સ્વભાવ જેવો તેવો હોય તો ક્યારેય ચલાવતા નહીં વાલા ભક્તજનો. કારણ આ દુનિયામાં સ્વભાવ સુખ આપે છે. માણસ ઘર બદલે, માણસ પૈસા બદલે છે, માણસ સંબંધોને બદલે છે, પણ જિંદગીમાં સુખી થવા માટે બધું ન બદલો તો કાંઈ નહીં, ખાલી સ્વભાવ બદલી નાખો તમારો. માણસ વધારે પડતો દુઃખી ક્યાંય થયો હોય તો સ્વભાવથી થયો છે. અને જેનો પોતાનો સ્વભાવ દુઃખી કરે ને, એને આ દુનિયામાં કોઈ સુખી ન કરી શકે. કારણ કે એને દુઃખી કરવાનું પોતે જ સાધન છે. એને પોતાને જ દુઃખ હોય. ગમે તેમ કરો, જેને પોતાની વિચારધારા બદલવી જ નથી, એને સુખ ક્યાંથી આપો તમે મને કહો? ગમે તેમ કરો તમે. જ્યાં સુધી તમે તમારો સ્વભાવ બરાબર નહીં કેળવો, ત્યાં સુધી આ સંસારના પદાર્થ તમને સુખ નહીં આપે. સરસ મજાનું મકાન બનાવો. એ મકાન બનાવ્યા પછી એટલું સરસ તમે ફર્નિચર કરાવ્યું હોય, બધું જ કરાવ્યું હોય, પોતાનો હોંશે હોંશે સરસ મજાનો બેડરૂમ બનાવ્યો હોય, પણ એ બેડરૂમમાં 2-4 દિવસ થાય ને તેમ કે આ ગાદી બહુ કડક આવી છે. એ ગાદી ફેરવે તો 2-5 દિવસ પછી વળી પાછું થાય આ બ્લેન્કેટ નથી ફાવતું. આમને આમ બધું બદલવામાં આપણે ક્યારેય પણ સુખ નહીં. કારણ કે એક બદલીએ ત્યાં બીજાનો આપણને અભાવ ઊભો થઈ ગયો હોય. અને બીજાનો અભાવ ઊભો થાય, એને પૂરો કરવા જઈએ તે ત્રીજાનો અભાવ આપણી આંખ સામે આવી જ ગયો હોય. આ બધું જ બદલવું ને, એના કરતા વાલા ભક્તજનો એક વખત તમારો સ્વભાવ બદલી જુઓ, પછી દુનિયામાં તમને કોઈ દુઃખી નહીં કરી શકે. એક સ્વભાવને બદલી જુઓ ખાલી. તારી મૂર્તિ રે મારા નૈનોનો શણગાર, તારી મૂર્તિ રે મારા નૈનોનો શણગાર.
તારી મૂર્તિ રે મારા નૈનોનો શણગાર, તારી મૂર્તિ રે મારા નૈનોનો શણગાર, નૈનોનો શણગાર મારા હૈરા કેરો હાર, નૈનોનો શણગાર મારા હૈયા કેરો હાર, નૈનોનો શણગાર મારા હૈયા કેરો હાર, નૈનોનો શણગાર મારા હૈયા કેરો હાર, તારી મૂર્તિ રે મારા નૈનોનો શણગાર, તારી મૂર્તિ રે મારા હૈયાનો શણગાર, મોહન તારી મૂર્તિ જોઈ ભૂલી છું તન ભાન, મોહન તારી મૂર્તિ જોઈ ભૂલી છું ઘરબાર, મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાન, મોહન તારી મૂર્તિ જોઈ ભૂલી છું તન ભાન, નિરખતા નજરામાં થઈ છું હું તો ગજરામાં ગુલતાન, નિરખતા નજરામાં થઈ છું હું તો તારી મૂર્તિ રે મારા નૈનોનો શણગાર, તારી મૂર્તિ રે ભગવાનની મૂર્તિ આપણી આંખોનો શણગાર છે. પરમાત્માનો એ શણગારને જોઈએ, પરમાત્માના એ શૃંગારને જોઈએ. અને તમે બધા આટલા દિવસોથી, આટલા છેલ્લા 2 વર્ષથી રોજ તમે તથાસ્તુ વિદ્યાપીઠના ભગવાનને નિત્ય શૃંગાર તમે દર્શન કરી રહ્યા છો. નિત્ય શૃંગાર તમે જોઈ રહ્યા છો. અને આપણો ભગવાને એટલા બધા આપણા ઉપર મહેરબાન છે, અને આપણા ભગવાને એટલા બધા, આમ તમે જુઓ ને, પોતાને શૃંગાર કરવાનો જિજ્ઞાસા જેટલી રાખે છે ને. અને આપણને પૂજારી એવા સારા મળ્યા છે. પૂજારીમાં એક ધવલ કરીને છોકરો છે, એ ઠાકોરજીને શૃંગાર કરે. જોકે હવે તો આપણને આનંદ એ છે કે જે આપણા ત્યાં બ્રાહ્મણના જે દીકરાઓ જે ભણે છે ને, નાના નાના, તમે બધા છોકરાને જોયા છે ને, નાના નાના છે, હે, આ બધા જ નાના નાના છોકરા હોત આપણા ઠાકોરજીનો શૃંગાર કરી દે છે. હજી આપણને એમ થાય કે આને ધોતી પહેરા તો કોણ આવડતું હશે, કોણ શીખડાવતું હશે. એ પોતાની ધોતી તો ઠીક છે, ભગવાનને ધોતી પહેરાવે છે, ઠાકોરજીને ધોતી પહેરાવે આપણા છોકરાઓ. બોલ કનૈયા બોલ તુજે મેં, ભગવાનને શૃંગાર થયો હોય. આ તો ક્યાંથી ચડી આવ્યું? तुझे मैं कौन सा भजन सुनाऊं, ક્યાંથી ક્યાંથી ક્યાં જાય છે? 11:30 તમને જવા દેવાના છે. આવજો બેની આવજો. મને એમ થાય છે કે મારે તમારે ભેગું ટ્રેનમાં આવવું જોઈએ એક વાર. આજે નહીં હો, આજે નહીં. ભાર્ગવ ને કેવું, ભાર્ગવ મેળાવે તો વૃંદાવન વાળી કથામાં વળતા મારી ટિકિટ ટ્રેનમાં કરજે એવું લાગે તો. વળતા હો, જાતા નહીં, વળતા. ના, વળતા તો નહીં જ થાય, કારણ કે આપણે તો
14 કે પૂનમના દિવસે બપોરે કથા પૂરી કરીને સાંજે તથાસ્તુ પહોંચવાનું. બીજા દિવસે ન્યા આપણો ઉત્સવ છે, રંગોત્સવ. તો જવામાં મેળ નહીં આવે, કારણ કે 19 તારીખે આપણો ઉત્સવ પૂરો થાય છે તથાસ્તુ. એ એક દિવસમાં પહોંચાઈ જાય? ન પહોંચે એક દિવસમાં? શું ન પહોંચે એક દિવસમાં? આવે અમદાવાદથી તમે બેસો તો પહોંચી ન શકો? ટ્રેનમાં ન બેસો? હે? અરે પહોંચી જવાય, હું ન પહોંચાય? અરે છેલ્લી બાકી અમદાવાદથી દિલ્હી સુધી ટ્રેનમાં જાઉં, હે લાંબુ થાય? એટલે આને કહો ને બપોરે 11:30 વાગ્યાથી કામ બંધ કરે. એને કે હમણાં વયા જશું અમે. એને વાહે પ્રસંગ આવે છે એટલે તૈયારી કરે છે. પણ એકવાર તમારા બધાને અરે મારે ટ્રેનમાં આવવું છે, મને એમ હરખ થયો છે કે તમારે ભેગું ટ્રેનમાં આવવું છે, મારે જોવું છે. કારણ કે હું આટલું બધું લાંબુ ક્યારે ટ્રેનમાં આવ્યો નથી હજી. એટલે મારે જોવું છે કે તમે અહીંયા ટ્રેનમાં આવો ને પછી અહીંયા જે તમે અહીં પહોંચ્યા પછી તમારી જે અવસ્થા થઈ જાય છે ને, એને મારે જોવા આવી છે. મનરભાઈ આપણે એકવાર ટ્રેનમાં આવો. જે દિવસે હું ટ્રેનમાં આવું ને તે તમારી હારે, હા તે દી સરપંચનું બધું કામ સરપંચને સોંપી દેજો, તમે રહેતો હોય મારી હારે. તો જસુબેન તમે વહી આવજો, ઉપસરપંચને બધું સોંપીને. પરમાત્માની આ મૂર્તિ, ઠાકોરજી તમારી મૂર્તિ જેવી છે. તારી મૂર્તિ રે મારા નૈનો નો શણગાર, તારી તારી મૂર્તિ રે મારા નૈનો નો શણગાર. નૈનો નો શણગાર મારા હૈડા કે રોહાર, નૈનો નો શણગાર મારા હૈડા કે રોહાર, નૈનો નો શણગાર મારા હૈડા કે રોહાર, નૈનો શણગાર મારા હૈડા કે રોહાર. તારી મૂર્તિ રે મારા નૈનો નો શણગાર, તારી મૂર્તિ રે મારા નૈનો નો શણગાર, તારી મૂર્તિ રે મારા નૈનો નો શણગાર. તારી મૂર્તિ રે મારા નૈનો નો શણગાર, મારા નૈનો નો શણગાર, મારા નૈનો નો શણગાર. મારા હૈયા કેરો હાર, મારા હૈયા કેરો હાર, મારા હૈયા કેરો હાર. ભગવાનની આ મૂર્તિ છે. તો રૂકમિણી કહે છે ભગવાન તમારામાં શું નથી? આ બધું જ તમારામાં છે. અને અત્યારની સ્ત્રીને જે જોતું હોય એ રૂપ તમારામાં છે, એટલે બધું જ આવી ગયું. તમારો સ્વભાવ સારો છે. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન વાર્યા, તારા સ્વરૂપ ન્યારા ન્યારા. ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા
હે ભગવાન, તમારું સ્વરૂપ એટલું સારું છે ને. રૂપ તો દુનિયાના માણસને હોય, સ્વરૂપ તો મારા ઠાકોરજીને હોય. વાલા ભક્તજન, પ્રભુ તમારું આ બધા જ ગુણો જોઈને મેં તમને પતિ તરીકે સ્વીકાર કર્યા છે. અને જો તમે મને પત્ની તરીકે સ્વીકારતા હોવ તો એમ ન કહી દેતા કે હા વૈયાઓ અહીંયા, તમે લેવા આવજો.